કેમ છે બાળકો? મજામાં? હવે આજથી આપણે 11મું પ્રકરણ શરૂ કરીએ છીએ. નામ છે સાંકવ. પણ અંદર ખરેખર 4 ટોપિક છે: વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય. કેટલા ટોપિક છે? 4. એટલે પહેલો ટોપિક આવે વર્તુળ. ત્યાંથી આપણે શરૂ કરીશું. વર્તુળ આ સ્વાધ્યાય 11.1માં આ ટોપિક છે વર્તુળ. તો યામ ભૂમિતિ છે આ. એ તો હવે તમને ખ્યાલ છે. 10મું પ્રકરણ પણ યામ ભૂમિતિ કહેવાય. આ પ્રકરણ પણ યામ ભૂમિતિ છે. એટલે પહેલાં એના સૂત્રો આવે. તો આપણે વર્તુળથી શરૂ કરીશું. તો પહેલાં તો તમે મને એ કહેશો કે ભાઈ વર્તુળ એટલે શું? તો કે સમતલના એક નિશ્ચિત બિંદુથી, સાંભળજો બરાબર, સમતલના એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે વર્તુળ. સમતલના નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે, અચળ એટલે એક સરખા ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે વર્તુળ. આ જે નિશ્ચિત બિંદુ હોય એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. અને આ જે અચળ ધન અંતર બોલીએ છીએ એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. તો જો મેં તમને 3 શબ્દ ફરીથી કહી દીધા. 1. વર્તુળ, સમતલના નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ. 2. નિશ્ચિત બિંદુ એને વર્તુળનું કેન્દ્ર કહેવાય, ટૂંકમાં કેન્દ્ર. 3. આ અચળ ધન અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય, ટૂંકમાં ત્રિજ્યા. આ 3 શબ્દ મેં તમને કહી દીધા. હવે એના પરથી એક સૂત્ર લખીશ. એચ કે કેન્દ્ર અને આર ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ. કેન્દ્ર એચ કે હોય અને ત્રિજ્યા આર હોય. આ કેન્દ્ર એચ કે કહી દીધું, આ ત્રિજ્યા આર કહી દીધી. એવા વર્તુળનું સમીકરણ. તો સૂત્ર થશે x માઇનસ એચનો સ્ક્વેર વાય માઇનસ કેનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. એચ કે કેન્દ્ર, આર ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ. આપણે સૂત્ર તૈયાર કરી દેવાનું. એક્સ માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. હવે કોઈ કહેશે સર આ સાબિત કઈ રીતે થાય? અહીંયા આ સાબિત થાય છે. જુઓ, આ કેન્દ્ર એચ કે કહી દઉં, આ વર્તુળ પરનું બિંદુ અહીંયા પી કહી દઉં, એક્સ વાય બતાવી દઉં. જુઓ, કેન્દ્ર છે એ સામાન્ય રીતે સીથી દર્શાવાય. આ વર્તુળ પરનું બિંદુ છે એ સામાન્ય રીતે પીથી દર્શાવાય. અને આ ત્રિજ્યા છે એ સામાન્ય રીતે આરથી બતાવાય. તો હવે તમે જુઓ કે કેન્દ્ર અને આ વર્તુળ પરનું બિંદુ પી એની વચ્ચેનું અંતર એટલે આ સીપી, એને ત્રિજ્યા કહેવાય કે નહીં? તો સીપી બરાબર આર થાય. સીપી બરાબર આર. તો સીપી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. સીપી સ્ક્વેર બરાબર શું આવી ગયું? આર સ્ક્વેર. આ બાજુ સીપી સ્ક્વેર. સીપી સ્ક્વેરમાં અંતરસૂત્ર મૂકી દો, આ સી. તો અંતરસૂત્ર તો ખબર જ છે, એક્સ એમની બાદ બાકી એક્સ માઇનસ એચનો વર્ગ, વાય એમની બાદ બાકીનો વર્ગ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર. થઈ ગયું સૂત્ર સાબિત. કરવાનું નથી હો સાબિત, ખાલી યાદ રાખવાનું છે. એચ કે કેન્દ્ર આર ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ. તો કે એક્સ માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. હવે જુઓ, કદાચ એવું બને કે બુકમાં એક જ સૂત્ર હોય અને આ જ સૂત્રથી બધા દાખલા કરી દીધા હોય, થાય. પણ વર્તુળના થોડાક બીજા સૂત્રો છે, ભલે બુકમાં ના હોય, પણ આ તો મિનિમમ જાણવા જરૂરી છે. એટલે હું લખું છું, જોજો. બીજું સૂત્ર આવે વર્તુળનું વ્યાપક સમીકરણ. વ્યાપક સમીકરણ એટલે શું? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી બરાબર 0. આ છે વર્તુળનું વ્યાપક સમીકરણ. આ કઈ રીતે આવે? તો કે આનું વિસ્તરણ કરીને પછી આવતું હોય છે. ટૂંકમાં વર્તુળનું વ્યાપક સમીકરણ એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા 2gx વત્તા 2fy વત્તા સી બરાબર 0. આને કહેવાય વ્યાપક સમીકરણ. આ વ્યાપક સમીકરણ છે વર્તુળ દર્શાવે તેની શરત. આ વ્યાપક સમીકરણ વર્તુળ દર્શાવેલી શરત. શા માટે આવું કહેવું પડે?
તો કે આ વ્યાપક સમીકરણ ધ્યાનથી જોશો ને તો તમે બે ચલ છે એક્સ અને વાય અને બંનેની બે ઘાત છે એટલે આને બોલાય દ્વિચલ દ્વિઘાત સમીકરણ. દ્વિચલ એટલે બે ચલ એક્સ અને વાય, દ્વિઘાત એટલે બે ઘાત સમીકરણ. હવે દ્વિચલ દ્વિઘાત સમીકરણ છે ને બે જગ્યાએ હોય, એક વર્તુળમાં હોય અને બીજું રેખાયુગ્મમાં હોય. રેખાયુગ્મ હોય આપણે 10મું પેપર ભણી ગયા ને એના પરથી આવે, અત્યારે એ તમને બુકમાં નથી. એટલે દ્વિચલ દ્વિઘાત સમીકરણ બે ના હોય, રેખાયુગ્મનું બી હોઈ શકે, વર્તુળનું બી હોઈ શકે. તો ખબર કેમ પડે કે વર્તુળનું સમીકરણ છે? એટલે એને કહેવાય કે વ્યાપક સમીકરણ વર્તુળ દર્શાવે એની શરત. આ દ્વિચલ દ્વિઘાત સમીકરણ છે વર્તુળ દર્શાવે એની શરત. એમાં પહેલી શરત છે x² સહગુણક બરાબર y² સહગુણક. જો આ સમીકરણ વર્તુળનું હોય ને તો એમાં x² અને y² સહગુણક સરખો હોય, સમાન હોય. બીજી શરત છે xy સહગુણક બરાબર 0. એટલે કે જો દ્વિચલ દ્વિઘાત સમીકરણ છે ને એ વર્તુળ દર્શાવે ને તેમાં xy સહગુણક 0 હોય. સહગુણક 0 એનો અર્થ એ પદ ના હોય. ગુજરાતીમાં એમ કહેવાય કે xy ગુણાકારમાં હોય ને એવું પદ ના હોય. ગણિતમાં કહેવાય xy સહગુણક 0. જો આમાં xy ગુણાકારમાં એવું પદ ના હોય. ત્રીજું g² + f² - c > 0 થવું જોઈએ. g² + f² - c > 0 થવું જોઈએ. એક્સનો સહગુણક 2g એના પરથી g મળી જાય, વાયનો સહગુણક એટલે 2f એના પરથી f મળી જાય અને અચળ પદ c એટલે c મળી જાય. પછી આ જોવાનો g² + f² - c > 0 ધન થાય તો વર્તુળ દર્શાવે. આ શા માટે એ હમણાં આગળના સૂત્રમાં આવશે. હવે જો આ વ્યાપક સમીકરણ વર્તુળ દર્શાવે તો જો આ ત્રણ શરતનું પાલન થતું હોય તો એ વ્યાપક સમીકરણ વર્તુળ દર્શાવે. અને જો વર્તુળ દર્શાવે તો એનું કેન્દ્ર, એનું સૂત્ર થાય -g - f. ત્રિજ્યા એનું સૂત્ર થાય √g² + f² - c. કેન્દ્ર -g - f અને ત્રિજ્યા √g² + f² - c. આ ત્રિજ્યા જુઓ √g² + f² - c. તો આ શરત એવું કે ભાઈ જો વર્તુળ હોય ને તો ત્રિજ્યા ધન હોય. આ g² + f² - c એટલે શું મળશે? r² અને એનું વર્ગમૂળ લેવું એટલે ત્રિજ્યા મળે. તો એ ધન હોવું જોઈએ ને, એટલે આ ત્રીજી શરત છે. બોલો ખ્યાલ આવી ગયો? આ ત્રિજ્યાની શરત છે કે વર્તુળ હોય તો ત્રિજ્યા ધન આવે. ખ્યાલ આવે છે? બરાબર છે. હજુ આગળ છે સૂત્ર. આ એક બિંદુ હોય Px1 y1 નું આ વર્તુળ હોય. વર્તુળનું સમીકરણ સામાન્ય રીતે s થી દર્શાવાય. s આ વ્યાપક લખું છું, x² + y² + 2gx + 2fy + c = 0. આ બિંદુનું આ વર્તુળ ને સાપેક્ષ સ્થાન. તો એના માટે તમારે શું કરવાનું? પહેલું તો આ બિંદુના યામ વર્તુળના સમીકરણમાં x અને y ના સ્થાને મૂકી દેવાના. એટલે એને બોલાય x² + y² + 2gx1 + 2fy1 + c. આટલું બધું બોલાય નહીં ભાઈ. આ જુઓ, આ x1 y1 અહીંયા xy ના સ્થાને મૂકી દીધા વર્તુળના સમીકરણમાં. હવે આ s ધન આવે તો p વર્તુળની બહારનું બિંદુ. બીજું s ઋણ આવે તો p વર્તુળની અંદરનું બિંદુ. આ બિંદુને આમ વર્તુળના સમીકરણમાં xy ના સ્થાને મૂકો. જો જવાબ ધન આવે તો બહારનું બિંદુ, ઋણ આવે તો અંદરનું બિંદુ, અને 0 આવે તો ખબર જ છે તમને, ઇક્વલ થઈ જાય, ડાબા બરાબર જબા આવી ગયું કહેવાય. તો p વર્તુળ પર છે.
તો એકદમ સહેલી શરત છે, કોઈ બિંદુનું વર્તુળના સાપેક્ષ સ્થાન નક્કી કરવું હોય તો એ બિંદુના આયામ વર્તુળના સમીકરણમાં એક્સ વાયના સ્થાને મૂકી દો. જવાબ ધન આવે તો બહારનું, ઋણ આવે તો અંદરનું, અને 0 આવે ઇક્વલ થઈ જાય તો વર્તુળ પરનું. ક્લિયર? કરી દો આ સૂત્રો તૈયાર. હવે આગળ પાછું સૂત્ર લઈએ. જોજો, વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો, વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયામ થાય. જો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો વર્તુળની ત્રિજ્યા અને કેન્દ્રનો વાયામ એટલે માનાંકમાં મૂકવું એટલે ટૂંકમાં ધન કરી નાખવું, એ બે સરખા જ હોય. કઈ રીતે? આ એક સાબિત કરું છું, બધા સાબિત નહીં કરું. પહેલાં લખી દઉં બધા. વર્તુળ વાય અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા માનાંકમાં કેન્દ્રનો એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા એટલે માનાંકમાં કેન્દ્રનો વાયામ, અને વાય અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો એક્સ. તો હવે આ તમને ખ્યાલ આવી જ જાય. વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો એક્સ બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયામ, ત્રણેય સરખા થાય. ઓકે, હવે કઈ રીતે સાબિત કરીએ? જુઓ, આ એક વર્તુળ, પરફેક્ટ તો ના હોય પણ માની લેજો છે વર્તુળ, રફ જ હોય આકૃતિ. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે છે. જુઓ, આ સ્પર્શ બિંદુ લઈ લો. ઓકે, અહીંયા જો કેન્દ્ર હોય આ સી, જેના યામ એચ કે છે. ઓકે, આ સ્પર્શ બિંદુ પી, તો આ સીપી એટલે શું થાય? ત્રિજ્યા થાય કે નહીં? થશે ત્રિજ્યા. આ સીપી એટલે આર થઈ ગયું. હવે પી જુઓ એક્સ અક્ષ ઉપર છે એટલે એનો વાયામ શું થઈ જાય? 0. બીજું, તમે એક નિયમ ભણી ગયા છો કે આ એક્સ અક્ષને સ્પર્શે એટલે એક્સ અક્ષ સ્પર્શક થઈ ગયો. તમને ખબર છે કે વર્તુળને, આ વર્તુળના સ્પર્શ બિંદુએ સ્પર્શક આગળ જે વર્તુળના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા, આ સ્પર્શ બિંદુ પી, ત્યાં દોરેલી ત્રિજ્યા સીપી એ સ્પર્શકને લંબ હોય. તમે ભણી ગયા છો. સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા છે એ સ્પર્શક જે રેખા છે એને લંબ થાય. ટૂંકમાં આ લંબ છે. જો આ લંબ હોય તો આ પીનો એક્સ્યામ અને સીનો એક્સ્યામ સરખો થાય, કારણ કે આ શિરોલંબ રેખા આવી ગઈ. થઈ ગયું? એક્સ અક્ષને લંબ, એના પરના બધા બિંદુનો એક્સ્યામ સરખો હોય તો આ પીનો એક્સ્યામ થઈ જાય એચ, એટલે પીના યામ થઈ ગયા H0. બોલો, ખ્યાલ આવ્યો? હવે તમે અંતરસૂત્રથી સીપી શોધો. h માઇનસ hનો વર્ગ એટલે 0, k માઇનસ 0નો વર્ગ એટલે k સ્ક્વેર, અને એનું વર્ગમૂળ. તો આ કે સ્ક્વેરનું વર્ગમૂળ કે લખવું હોય તો કે ક્યાં લખવો પડે? માનાંકમાં, કારણ કે અંતર છે. કે શું છે? અચળાંક છે, ખબર નથી ધન ઋણ, એટલે કે ધન હોય કે ઋણ હોય. અત્યારે પહેલું ચરણ બતાવ્યું ધન હોય, પણ અહીંયા હોય ને, આ બાજુ હોય, આ બાજુ હોય, ગમે ને આ દોરી શકાય. 4 ચરણમાં સ્પર્શતું આપણે દોરીએ સામાન્ય રીતે પહેલા ચરણમાં, એટલે આ ધન કરવા માટે માનાંક લખવો પડે. તો આ જુઓ, કે એટલે કેન્દ્રનો વાયામ, કેન્દ્રનો વાયામ. તો આ સૂત્ર થઈ ગયું, ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયામ. આ સીપી એટલે ત્રિજ્યા r. થઈ ગયું સાબિત. આ જ રીતે આ પણ થાય, આ પણ થાય. ત્રિજ્યા અહીંયા આમ સ્પર્શક દોરવાનું સ્પર્શાય, પણ એક કરી દીધું બસ. અને આમે સૂત્રો ક્યાંય સાબિત કરવાના હોતા નથી, માહિતી માટે યાદ રાખવાના હોય. થઈ ગયું આટલું?
એ x1 y1 અને બી x2 y2 વ્યાસાંત બિંદુઓવાળા વર્તુળનું સમીકરણ. આ વ્યાસાંત બિંદુ એટલે શું? તો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ, એને કહેવાય વ્યાસાંત બિંદુ. તો બીજો પ્રશ્ન આવે, વ્યાસ એટલે શું? તો કે વર્તુળ પરના બે બિંદુને જોડતી જીવા, બે બિંદુને જોડતો રેખાખંડ, એને વર્તુળની જીવા કહેવાય. અને જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહેવાય. આ તમે ભણી ગયા છો બધું, હું ખાલી ફરીથી યાદ કરાવું છું. વર્તુળની જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહેવાય. તો વ્યાસ છે એના અંત્ય બિંદુ, વ્યાસ અહીં બાજુમાં દોરી દઈશ, x1 y1 x2 y2 હોય તો એવા વર્તુળનું સમીકરણ x - x1 + x - x2 y - y1 × y - y2 બરાબર 0. એક દોર દો નાનું વર્તુળ, આ એ બી, આ કેન્દ્ર સી, આ x1 y1 બી x2 y2 વ્યાસના અંત્ય બિંદુ હોય તો વર્તુળનું સમીકરણ x - x1 x - x2 + y - y1 y - y2 બરાબર 0. આ થઈ ગયું વ્યાસાંત બિંદુ. જુઓ, આમાંથી એક કે બે જ સૂત્ર ત્યાં ટેક્સ્ટ બુકમાં છે, પણ આટલા સૂત્ર તો વર્તુળ ટોપિક કરીએ એટલે મિનિમમ જાણવા પડે. હું શું બોલું છું? મિનિમમ. શા માટે મિનિમમ બોલું? તો હજુ બીજા સૂત્રો છે પણ અત્યારે ઉપયોગમાં નથી આવતા એટલે આપણે રહેવા દઈએ છીએ. બાકી હજુ છે હો વર્તુળ ટોપિકમાં. વર્તુળ ટોપિકમાં સૂત્ર છે, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. છતાં જેટલા મિનિમમ જરૂરી હોય કે જે વારંવાર ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવી શકે એમ હોય એ બધા જ મેં લખી દીધા. ખ્યાલ આવે છે? બરાબર છે? આટલા સૂત્રો તૈયાર કરી દો પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. પણ એ પહેલાં સૂત્ર ખાસ તૈયાર કરી દેજો, પછી સ્વાધ્યાય કરીએ. હવે જો દાખલા શરૂ કરીએ. પહેલો દાખલો, કેન્દ્ર 0 2 હોય, ત્રિજ્યા 2 હોય એવા વર્તુળનું સમીકરણ શોધવું છે. તો વર્તુળનું સમીકરણ x - h² + y - k² = r². x - 0 y - 2² 2². આ કેન્દ્ર એટલે h કે અને r એટલે આ ત્રિજ્યા મૂકી દીધું. હવે આનું સાદુરૂપ આપી દેવાનું x², આનું વિસ્તરણ y² - 4y + 4 = 4. તો x² + y² - 4y = 0. આ 4 4 તો ઉડી ગયા. છેલ્લે જવાબ હંમેશા આ સ્વરૂપમાં લખવાનો. શા માટે આ સ્વરૂપમાં લખવાનો આગ્રહ રાખે જવાબ? તો કે વ્યાપક સમીકરણ એ સ્વરૂપમાં લખવાનો x² + y² + 2gx + 2fy + c = 0. એટલે જવાબ આ સ્વરૂપમાં લખીએ છીએ. ત્રીજો દાખલો જુઓ. આ કેન્દ્ર છે ને આ ત્રિજ્યા છે. વર્તુળનું સમીકરણ x - 1/2 y - 1/4 આવ્યું. સૂત્ર બાજુમાં લખ્યું છે એટલે બીજી વાર ના લખ્યું. h કે 1/2 1/4 અને ત્રિજ્યા r 1/12. આનું વિસ્તરણ કરી દે x², 2 × 2 ગુણાકાર એટલે x + 1/2 y², 2 × 2 ગુણાકાર એટલે 1/2 y, આ 1/16 અને 1² 1, 12² 144. આ 16 લસા લઈ લો એટલે બધાને ગુણાઈ દેવાય, નીકળી જાય ને. લઈ લઈએ 16 લસા. 16x² 16x. આમનામ જવાબ રાખો તોય ચાલે, એમાં કંઈ વાંધો નહીં, ખાલી અચળનું સાદુરૂપ આપી દેવાનું. આપણે ગોઠવીએ જવાબને. 16x² 16x. આ 4 ઉપર આવશે, 16y². આના ઉપર 8 ગુણાવાના, 16 લસા લીધો એટલે 8y 1/16.
હવે જુઓ 16 9 144 આ સીધા ઉડાડી દો તો 9 આ બાજુ ગણાવી દો 16 9 144 16 9 144 9 4 36 144 9 8 72 9 1 9 0 144 x વર્ગ વત્તા 144 y સ્ક્વેર માઇનસ 144 x માઇનસ 72 y 36 ને 9 45 મેં આ સાદુરૂપ આપ્યું કોઈ આને એમનેમ રાખ્યા x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1/2 વાય ખાલી અચળ 1/4 1/16 ને 1/144 એનું સાદુરૂપ લખીને સામે 0 લખે તોય ચાલે. પૂછવાનું તો છે જ નહીં, ખાલી સૂત્રની પ્રેક્ટિસ કરાવીએ છીએ. આ તો કદાચ ક્યારેક 1 માર્કમાં કોઈ પૂછે તો બરાબર છે, કરી દો. હવે જુઓ આ 5મું, આ કેન્દ્ર આ ત્રિજ્યા, વર્તુળનું સમીકરણ x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. x માઇનસ માઇનસ પ્લસ y માઇનસ માઇનસ પ્લસ b r સ્ક્વેર. હવે સીધું લખી નાખો છો, આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી ગયો. આનું વિસ્તરણ કરી દો x વર્ગ 2ax a સ્ક્વેર y સ્ક્વેર 2by b સ્ક્વેર. આ ડાબી બાજુ માઇનસ a સ્ક્વેર, આ ડાબી બાજુ પ્લસ b સ્ક્વેર 0. ગોઠવી દો x વર્ગ y વર્ગ 2ax 2by. આ a સ્ક્વેર જશે, b સ્ક્વેર વત્તા b સ્ક્વેર 2b સ્ક્વેર 0. આ જવાબ આવી ગયો. વ્યાપકના સ્વરૂપમાં લખી નાખ્યો. આ તો સહેલું જ આવડી ગયું. હવે અહીંયા જુઓ, આનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા છે આ વર્તુળનું, બરાબર છે. બે રીતે થાય. પહેલાં હું ટેક્સ્ટ બુકમાં છે એ રીત કરાવું. જોજો શું કરવાનું. આ એક્સ સ્ક્વેર એની બાજુમાં એક્સ ગોઠવવાનો, આ મધ્યમ પદ. એ જ રીતે આ વાય સ્ક્વેર એની બાજુમાં વાયનું પદ, આ મધ્યમ પદ. અને આ અચળ પદો એ સામે લખી નાખવાનું. તો આ 45 માઇનસ 45 સામે વત્તા 45 થઈ ગયા. એક સ્ટેપ સીધું લખવું છો. એક્સ સ્ક્વેર એક્સ વાય સ્ક્વેર એની બાજુમાં વાય અચળ સામે, એટલું ખબર પડે. આને પૂર્ણાંક ત્રિપદી બનાવવા માટે અંતિમ પદ શોધી લેવાનું. યાદ છે ને પૂર્ણાંક ત્રિપદીનું અંતિમ પદ સૂત્ર? અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. જુઓ સાવ પૂર્ણાંક ત્રિપદીના અંતિમ પદનું સૂત્ર આવ્યું. ભાઈ હજી 12મા ધોરણમાં આવશો. ઉપયોગ મેથ્સમાં ગમે ત્યાંથી ગમે તેનો આવી શકે, આગળ ભણી ગયા હોય એવા. તો આ સૂત્ર પ્રમાણે મધ્યમનો વર્ગ 16x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ 4x વર્ગ, તો અંતિમ પદ 4 થાય. એ ઉમેર્યા ડાબી બાજુ, તો જમણી બાજુ પણ ઉમેરવા પડે. એ જ રીતે આ પ્રથમ આ મધ્યમ, તો આનું અંતિમ પદ શોધવું. મધ્યમનો વર્ગ એટલે 64y સ્ક્વેર ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ એટલે 4y સ્ક્વેર, તો 16 આવશે. તો આ 16 ઉમેર્યા, તો સામે બી 16 ઉમેરી દેવાના. ટૂંકમાં પૂર્ણાંક ત્રિપદી બનાવી દેવાની. હવે આનું સૂત્ર મૂકી દઉં. x ઓછા 2નો વર્ગ y ઓછા 4નો વર્ગ. થઈ ગયું ને પૂર્ણાંકનું સૂત્ર? a માઇનસ bનો સ્ક્વેર, a માઇનસ bનો સ્ક્વેર એ પ્રમાણે. અને સામે જુઓ 20 અને 45 65. આને તમારે x માઇનસ hનો સ્ક્વેર પ્લસ y માઇનસ kનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર સાથે સરખાઈ દેવાનું. h બરાબર 2, k બરાબર 4, r સ્ક્વેર 65. તેથી કેન્દ્ર HK 2 4 અને ત્રિજ્યા r √65. આ રીત બુકમાં છે. એટલે આ દાખલા બે રીતે થાય. એક દાખલામાં બીજી રીત બતાવું છું, બધા દાખલામાં નહીં. પછી હું બધા આ જ રીતે કરીશ. ઓકે, બુકમાં છે એટલે
આને વ્યાપક સાથે સરખાઈ દેવાનું. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. 2g એટલે એક્સનો સહગુણક -4, 2f એટલે વાયનો સહગુણક -8 અને c એટલે અચળ પદ -45. નિશાની સાથે હો, સૂત્રમાં બધું બતા હોય એટલે અહીંયા જ્યાં ઓછા હોય એ ઓછા લખવું પડે. આ ત્રણેય ઓછા આવ્યા. આમાંથી g મળી ગયો -2, f મળી જશે -4, આ c તો છે જ -45. કેન્દ્ર મૂકો સૂત્ર -g -f, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. જુઓ +2 +4 થઈ ગયું. ત્રીજા √g² પ્લસ f² માઇનસ c. g² 2 નો વર્ગ 4, f² 4 નો વર્ગ 16, માઇનસ માઇનસ પ્લસ 45. આ c એટલે -45, તો માઇનસ માઇનસ પ્લસ 45 √65 થઈ ગયું. થઈ ગઈ બે રીત. આજ પેન બહુ પડી જાય છે. જવાબ સરખો જ આવે ભાઈ, અને બે સહેલું જ છે. એટલે પછી હું શું પસંદ કરું છું કે ભાઈ અત્યારે જે આપણી બુકમાં આપ્યું છે ને એ રીતમાં જઈએ આપણે. વળી આ લખો ને, કોઈ તમે સ્કૂલમાં પેપર લખતા ને તમારા સ્કૂલનો સર એમ કહે કે આ ટેક્સ્ટ બુકમાં નથી એટલે નહીં ચાલે, તો તમારે લોચા પડે. અને છે બે સહેલું, તો પછી આપણે ટેક્સ્ટ બુકની રીતે જ જઈએ. જ્યાં જ્યાં બે રીતથી દાખલા થતા હશે હું તમને રીત બતાવીશ, પણ પછી કરવાની કઈ આપણે ટેક્સ્ટ બુકની, પહેલી ટેક્સ્ટ બુકની જ બતાવીશ કે અત્યારે બુકમાં છે સૂત્રથી કઈ રીતે થાય. બરાબર છે? કરી દો તૈયાર. જુઓ 8મો દાખલો. આના પરથી કેન્દ્રની ત્રિજ્યા શોધવા છે. તો હવે તમને રીત આવડી ગઈ. જુઓ આ x², એની બાજુમાં x નું પદ, y² એની બાજુમાં y નું પદ, આ અચળ સામે 12. ઓકે, આને પૂર્ણાંક ત્રિપદી બનાવી છે. અંતિમ પદ મધ્યમનો વર્ગ 64x², 4 ગુણ્યા પ્રથમ એટલે 16 આવશે. મધ્યમનો વર્ગ 100y² છેદમાં 4 ગુણ્યા પ્રથમ 4y² એટલે આ 25 આવશે. તો 16 અને 25 ડાબી બાજુ ઉમેરીએ, બંને જમણી બાજુ ઉમેરી દીધા. આ પૂર્ણાંક થશે x - 4નો વર્ગ. આ થશે y + 5નો વર્ગ. તો જો વત્તાની પૂર્ણાંક છે. અને અહીંયા 31 અને 41 ને 2 43 ને 10 53. તો આને હું x - h² પ્લસ y - k² = r² સાથે સરખાવતા, આની સાથે સરખાવું તો h બરાબર 4. આ જુઓ -k બરાબર 5 લખવા પડે. આ પ્લસ છે ને આ માઇનસ છે, તો સરખાવું એટલે -k બરાબર 5, r² 53. તો આ k બરાબર કેટલા થઈ ગયા? -5. r બરાબર શું થઈ ગયું? √53. અને આ h તો 4 જ રહેશે. તો કેન્દ્ર HK H4 K - 5, 4 - 5. ત્રિજ્યા વર્ગમૂળ 53 આવી ગયું કેન્દ્રની ત્રિજ્યા. એ જ વસ્તુ છે. જો હા સાંભળજો, આ રકમ સાવ નાની દેખાય, સાવ સહેલી છે, પણ એક સરસ શીખવાનો પોઈન્ટ આવ્યો. અહીંયા જુઓ આપણે બે દાખલા ગણ્યા 7 અને 8. બંનેની રકમ તમે ધ્યાનથી જોશો ને તો x² અને y² નો સહગુણક એક જ હતો રકમમાં. વ્યાપક સમીકરણ તમે જુઓ, HK કેન્દ્ર r ત્રિજ્યાવાળું વર્તુળ જુઓ, બધા સમીકરણમાં x અને y નો સહગુણક 1 રાખીએ છીએ આપણે. કેટલો રાખીએ છીએ? 1. એટલે જો x² અને y² નો સહગુણક 1 સિવાય કોઈ સંખ્યા હોય હશે તો સરખી સંખ્યા છે. શરતમાં જોયું આપણે, x² નો સહગુણક બરાબર y² નો સહગુણક જ હોય, એટલે હશે સરખી સંખ્યા. પણ 1 સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો પહેલાં એના વડે ભાગી દેવાનો.
આ પોઈન્ટ સરસ જુઓ. ઓકે, હવે પૂર્ણ વર્ગ બનાવાય. એક્સ સ્ક્વેર માઇનસ 1/2 એક્સ પ્લસ વાય સ્ક્વેર. આમાં તો વાયનું પદ જ નથી એટલે ડાયરેક્ટ પૂર્ણ વર્ગ થશે, અને અચળાઈ નથી એટલે અત્યારે તો સામે 0 જ છે. ઓકે, હવે જુઓ આનું અંતિમ શોધીએ. મધ્યમનો વર્ગ એક્સ વર્ગ ભાગ્યા 4 છેદમાં 4 ગુણ્યા પ્રથમ એટલે 4x વર્ગ. તો x વર્ગ જશે પણ 4 ગુણે એટલે 1/16 થઈ જાય. આમાં વાયનું પદ જ નથી એટલે ઓલરેડી આ પૂર્ણ વર્ગ જ છે. આ 1/16 ડાબી બાજુ ઉમેર્યા તો જમણી બાજુ ઉમેરવા પડે એટલે આ થઈ ગઈ પૂર્ણ વર્ગ. x માઇનસ 1/4 વર્ગ. આ ડાયરેક્ટ લખાય, વાય સ્ક્વેર છે એટલે y માઇનસ 0² લખાય, અને આ 1/16. હવે આને સરખાવો. આવી રહ્યું એ લખતો નથી, હવે બાજુમાં 2 વાર લખ્યું. ફરજિયાત ન હોય, પેપરમાં દાખલામાં લખવાનું ના હોય. તો આને હું સરખાવું તો h બરાબર કેટલા આવશે? 1/4. અને નહીં લખું k બરાબર 0, r સ્ક્વેર 1/16. તેથી કેન્દ્ર HK 1/4 0. ત્રિજ્યા આનું વર્ગમૂળ લખી નાખું. 1/4 એ ત્રિજ્યા થઈ ગઈ. અહીંયા પ્લસ માઇનસ ના લખાયો ભાઈ, ત્રિજ્યા છે, ધન જ હોય એટલે આ ખાલી 1/4 જ લખાય. ગમે ત્યાં વર્ગમૂળ્યો પ્લસ માઇનસ ના લખી નખાય. ત્રિજ્યાનું વર્ગમૂળ છે, ધન લખવાનું. બોલો ખ્યાલ આવી ગયો? તો આ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. આ દાખલા 1 અથવા 2 માર્કમાં પૂછાય છે. બરાબર છે. ટૂંકમાં જે પેપરમાં પૂછાય છે એવા દાખલા શરૂ થઈ ગયા. આગળના દાખલા હતા એ સહેલા હતા પણ એ પણ ક્યારેક 1 માર્કમાં પૂછાઈ જાય ભાઈ. હવે જુઓ, આજે આટલું રાખીએ છીએ. તમારે શું કરી દેવાનું? 1 થી 9 થઈ ગયા સ્વાધ્યાયના. અને ઉદાહરણમાં 1, 2 અને 3 આ સ્વાધ્યાયમાં જે કર્યા ને એવા જ સહેલા ઉદાહરણ છે. તો આજે તમારે આટલું ગણી નાખવાનું. બરાબર છે. પછી આગળ 10મા દાખલાથી નવા લેક્ચરમાં કરીશું. તો મળીશું નવા લેક્ચરમાં. આજે ફર્સ્ટ ક્લાસ પહેલું કામ સૂત્ર તૈયાર કરી દેવાના, પછી દાખલા કરવાના. બરાબર છે. કરો એટલું તૈયાર. નવા લેક્ચરમાં કરીએ આગળ.